સુરત શહેરમાંથી ચોરાયેલ ઇકો ફોર વ્હીલર સાથે બે ઇસમોને ઝડપી પાડતી ગણતરીના દિવસોમાં અને ચોરીનો ગુનો શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। કહી શકાય કે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના એલસીબીએ સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સુરત શહેરમાંથી ચોરાયેલ ઇકો ફોર વ્હીલર ગાડી લઈને બે ઇસમો મધ્યપ્રદેશ બાજુ પાનવડ તરફથી આવે છે તેવી બાતમી હકીકતના આધારે કનલવા ગામ પાસે વોચ નાકાબંધી કરી ઇકો ગાડી પકડી પાડી અને તેના માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં, જેથી ઇકો ફોર વ્હીલર ગાડીના એન્જિન નંબર ઉપરથી ખાતરી તપાસ કરીને સરદ ઇકો ફોર વ્હીલર ગાડી બાબતે સુરત શહેર ખાતે તપાસ કરતા સદર ઇકો ગાડી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 20 દિવસ પહેલા રાત્રિના સમયે ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું અને આ જ બાબતે લઈને ચોરીનો ભેદ ઉકેલાયો હતો।